અત્યારે આપણે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના જે પરેશભાઈ પીપળિયા, કૌશિકભાઈ સરદારાના પિતાશ્રી અક્ષર નિવાસી એમની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ અને મહાનગરપાલિકાની અંદર જે રક્તદાન કેમ્પ તેમજ ફ્રી આયુષ્યમાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પના આયોજનમાં પધારેલા છે. જી પરેશભાઈ, આપ તરફથી અમારા જે અત્યારે જે બ્લડ દાતાઓ જે છે અને ખાસ કરીને જે ડૉક્ટરો પધાર્યા છે એમને આપ શું શુભ સંકેત આપશો? આજરોજ કૌશિકભાઈ સરદારાની ટીમ દ્વારા જ્યારે એમના પિતાશ્રી રતિભાઈ સરદારાની 19મી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત આજના સર્વરોગ નિદાન કેમ્પમાં કૌશિકભાઈ અને તેમની ટીમને સૌપ્રથમ તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ સર્વરોગ નિદાન કેમ્પમાં જ્યારે પૂજ્ય સંતોના પણ પાવન પગલાં પડ્યા હોય ત્યારે સવિશેષ સંતોને પણ આશીર્વાદ લીધા મેં અને ફરી એકવાર આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જી કૌશિકભાઈ સરદારા પરિવારનો પણ અમે અંતઃકરણપૂર્વક બિગ મોદી ટીવી આભાર માને છે તેમજ સર્વ મિત્રોનો પણ આભાર માને છે કે આપે અમારી વાતને શાંતિથી સાંભળી. અને મનીષભાઈ કોરાટ પણ આ બાબતે આપણે કંઈક કહેવા માગે. જી મનીષભાઈ. વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા આયોજિત આજના સર્વરોગ નિદાન કેમ્પના આયોજનમાં આવે છે ઊંચા અવાજ. વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા આયોજિત આજના સર્વરોગ નિદાન કેમ્પ તથા ભાઈ શ્રી સરદારાભાઈના પિતાશ્રીના પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે. અહીંયા સંતોની રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી તથા ઉપસ્થિતિ હોય તો આ તકે હું કૌશિકભાઈ સરદારા અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જી ધન્યવાદ.